વાર્તામાં જે દ્વારકાધીશ ગોવર્ધનધરની આજ્ઞા કરવાથી રણછોડજી કે વિભૂતિ નહીં બની જાય, પણ બીજો એક પ્રસંગ આવે છે કે શ્રી નવનીત પ્રિયાજીએ અક્કાજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો અને બીજા ઠાકોરજીને તુલસી સમર્પાયા. તો ત્યાં નવનીત પ્રિયાજી અને બીજા સ્વરૂપમાં કંઈ ભેદ ઉત્પન્ન નથી થતો, એમાં અહીં પણ ન થઈ શકે. સ્વરૂપ તો બે એક જ છે, પણ ગોવિંદુબે એમની આસક્તિનું સ્વરૂપ રણછોડજી છે, એટલે ગોવર્ધનધર એમના દ્વારા આજ્ઞા કરાવી જેથી કરીને દ્રઢતા થાય. એમાં એ સ્પષ્ટ કે એવું છે, સંશય નથી. માત્ર આ જે વિધાન છે कि आचार्य जी की कथा में रणछोड़ जी विघन कैसे करी सके, અહીંયા ફરી પાછી એક બીજી છલાંગ છે. શ્રીનાથજી પણ એક બાજુ રહી ગયા છે. મહાપ્રભુજીને પૂર્ણ પુરુષોત્તમ અને રણછોડજીને વિભૂતિ તરીકે ટ્રીટ કરતા હોય એ જાતની કંઈક અહીંયા શબ્દાવલીનો પ્રયોગ છે. એટલે આ થોડો વધારે સંશય ઊભો થઈ રહ્યો છે. આને કદાચ આપણે બહુ વધારે સૂક્ષ્મતાથી ન વિચારીએ. તમે કહી રહ્યા છો એનાથી ઘણું બધું સમાધાન તો થઈ જ રહ્યું છે. હવે મારો મૂળ પ્રશ્ન એ છે, બીજી વાત. હા રાસેશ, આવું જે બીજા પણ એક પ્રસંગમાં જ્યારે મહાપ્રભુજી જ્યારે રંગજી વિઠ્ઠલનાથજીમાં પધારે છે ત્યારે વિઠ્ઠલનાથજી એમ કહે છે કે હમ कैसे आपको આજ્ઞા कर सके विवाह की, તો ગોવર્ધનનાથજી પછી ત્યાં પ્રગટ થાય છે. એવું કંઈ મૂળ પુરુષ કે મહાપ્રભુના જીવન ચરિત્રમાં પણ આવે છે કે વિઠ્ઠલનાથજી પોતે એવું કહે છે કે હમ कैसे आपको कह सके कि आप विवाह करो, ગોવર્ધનનાથજી की ऐसी आज्ञा है કે આપ વિવાહ કરકે. એટલે આવું એક બીજા એટલે આવા બીજા પણ પ્રસંગો હોય, પણ મારો કહેવાનો આશય એ છે કે મહાપ્રભુજીના જે મૂળ વચનો છે એ ગ્રંથો સાથે ગુરુઓએ શિષ્યોને જોડ્યા નહીં, અને જે ભાષા સાહિત્ય હતું, બ્રજભાષાનું સાહિત્ય કે ગુજરાતી સાહિત્ય, એની સાથે લોકોએ પોતાનો સંસર્ગ તરત અનાયાસ કેળવી લીધો. આનું પરિણામ કંઈક એવું આવ્યું કે મહાપ્રભુજી જે દેવાલયોની અંદર શરણમાર્ગીને જઈને પૂજા પ્રવાહમાં તત્પર થવાનું આની આજ્ઞા કરી રહ્યા છે, એ આજ્ઞાની ઉપેક્ષા થઈ ગઈ અને પુષ્ટિમાર્ગી સેવ્ય સ્વરૂપો અને મર્યાદા માર્ગી દેવાલયમાં બિરાજતા સેવ્ય સ્વરૂપો એમ કૃષ્ણની અંદર કોઈ જાતનો ભેદ પનપી ગયો. એનું એક દુષ્પરિણામ એ આવ્યું કે પુષ્ટિમાર્ગીઓએ પોતાના દેવાલયો ઊભા કરી લીધા, જેની કોઈ આવશ્યકતા મહાપ્રભુજીની દૃષ્ટિમાં હતી નહીં. જો સ્વરૂપમાં આ ભેદ આપણે ન વિચાર્યો હોત અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને વળગીને રહ્યા હોત તો આજે જે હવેલીઓ દુકાનોની માફક ઉઘડી ગઈ છે અને ધંધો બની બેઠી છે એ દુષ્પરિણામ આજે ન આવ્યું હોત. મને ખ્યાલ છે કચ્છ માંડવીની અંદર લક્ષ્મીનારાયણનું મંદિર છે. ત્યાં પ્રાચીન દીક્ષિતજી ગોપીનાથજી પધાર્યા હતા તે વખતે સોમયજ્ઞની વેદીમાંથી એ સ્વરૂપ ત્યાં પ્રકટ થયું હતું ખોદકામ કરતા, અને એની પ્રતિષ્ઠા અમારા પૂર્વજોએ કરી છે. માધવબાગ મુંબઈની અંદર જે સ્વરૂપ બિરાજે છે એ દેવાલય છે લક્ષ્મીનારાયણનું, એની પ્રતિષ્ઠા અમારા તાજી મહારાજ જગન્નાથજી તાજી મહારાજે કરી હતી. તો પુષ્ટિમાર્ગી આચાર્યોએ કદી પણ મર્યાદા માર્ગીએ વિષ્ણુ મંદિરો છે એની સાથે આવી કોઈ આભડછેટ રાખી ન હતી. એવો કોઈ આગ્રહ એમણે રાખ્યો ન હતો કે તમે હવેલીઓમાં ભટકો. આપ સ્વયં પણ અમારા આજથી 50 વર્ષ પહેલાં સુધી પણ અમારા ઘરના વડીલો લક્ષ્મીનારાયણ મંદિરમાં અન્નકૂટમાં આરતી ઉતારવા માટે પધારતા હતા. તો મારો તાત્પર્ય એ છે કે જો આ જાતના વાર્તા પ્રસંગમાં ઉપયોગમાં આવતા જે વચનો છે એનાથી જો જે ભેદ પેદા થઈ રહ્યો છે સ્વરૂપમાં, કે ત્યાં કોઈક વિભૂતિ બિરાજી રહી છે અને અહીંયા પુરુષોત્તમ છે કે ત્યાં પુરુષોત્તમ સ્વરૂપે પ્રભુ નથી બિરાજતા, એને આપણે જો કોઈ વ્યવસ્થિત દૃષ્ટિ આપી શકીએ તો હજી પણ બહુ મોડું નથી થયું તો જે સ્થાનોમાં આ દુકાનો હજી નથી ખુલી એ લોકોને આપણે કોઈક એવન્યુ શરણમાર્ગીને આપી શકીએ. અને શ્રી મહાપ્રભુજી જે દૃષ્ટિકોણથી આપણને આ વાત સમજાવી રહ્યા છે કે ભાઈ શરણમાર્ગી જે ભગવત સેવા નથી કરી શકતો અને જેને આજની તારીખમાં હવે કોઈ વૈષ્ણવ, આજે બધાની વ્યક્તિગત જીવન એટલું થઈ ગયું છે સીમિત દાયરામાં કે બીજા કોઈના ચંચુપાતને લોકો સહન નથી કરી શકતા, ત્યારે પ્રાચીન એક વૈષ્ણવી સહૃદયતાથી આપણે કોઈ બીજા વૈષ્ણવને આપણા પરિવારનો સદસ્ય જેવો માની અને એને આપણે ત્યાંની સેવા પ્રણાલીમાં કે કથા પ્રણાલીમાં સામેલ કરી શકીએ, એટલું હવે જ્યારે પરિસ્થિતિ નથી ત્યારે શું આ ઉપાય હોઈ શકે કે મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે એ તરફ આપણે ફરીથી
વળીએ અને એ પ્રણાલીને ફરીથી સ્થાપિત કરીએ. આ વિષયમાં કોઈ કંઈ? જે આપે કહ્યું કે સત્યનારાયણ ને લક્ષ્મીનારાયણ એના મંદિર તો અહીંયા રાજકોટ જિલ્લામાં ટંકારા ગામમાં પણ છે. તો ત્યાં એક ગોસ્વામી બાલક ઘણા વર્ષો પહેલાં આ રીતનો પ્રસંગ બન્યો અને આરતી ઉતારવાનો પ્રસંગ બન્યો. તો ત્યાંના વૈષ્ણવોએ એમ જ સમજી લીધું કે આ પુષ્ટિમાર્ગીઓ છે તો એને આ દર્શન કરવાની છૂટ મળી ગઈ. તો પછી અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમ એવચનો અર્થ કઈ રીતે લેવો, એ જિજ્ઞાસા છે. મહાપ્રભુજી જગન્નાથે વિઠ્ઠલી ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પર જે આજ્ઞા કરી રહ્યા છે ત્યાં અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમ એવ ચ લાગુ પડશે. તો આ વિષ્ણુ પૂજા પ્રવાહને અંતર્ગત આવે લક્ષ્મીનારાયણનું મંદિર? વિચારણીય છે, કેમ ના આવી શકે, આવી પણ શકે. આ વિષયમાં એક વખત શરણાગતિ સંગોષ્ઠી સંબંધમાં ચર્ચા થઈ હતી. આપશ્રી મને એમ છે કે એનું સ્પષ્ટીકરણ કરશે તો વધારે સારી વાત છે, પણ મને જ્યાં સુધી એ વાત સમજાઈ તે એ હતી કે દેવાલયની જે વખતે પ્રતિષ્ઠા થાય છે દેવ મૂર્તિની, ત્યારે એમાં તંત્રશાસ્ત્રની અંદર પ્રતિષ્ઠાના જે પ્રકારો વર્ણિત છે એમાં સાત્વત જે પ્રણાલી છે વૈષ્ણવ પરંપરાની તંત્રની, તેના અનુસાર યદિ એ દેવ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય તો એ પ્રકારથી પ્રતિષ્ઠિત દેવ મૂર્તિમાં એનું પૂજન કે દર્શન કરવા માટે યદિ આપણે જઈએ છીએ તો એમાં અન્યાશ્રયનો દોષ નથી લાગતો. યદિ તે સિવાયની કોઈ અન્ય પ્રણાલીથી એ દેવમૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય તો ત્યાં વિભૂતિ રૂપતા આવતી હશે અને ત્યાં અન્યાશ્રયનો દોષ લાગી શકે. એટલે જે ભક્તિ માર્ગમાં છે, મીન્સ પોતાના ઘરે ઠાકોરજી બિરાજે છે તેમ છતાં પણ આ રીતનો દર્શન આદિ પ્રકાર હોય વ્યક્તિગત જે કોઈ હોય તે, તો તેના માટે કઈ રીતે વિચારવું? શરણાગત જીવો માટે બરાબર છે કે ત્યાં જઈ અને પૂજા પ્રવાહમાં જોડાય, પણ જે ભક્તિ માર્ગમાં છે ઓલરેડી બ્રહ્મશબ્દ દીક્ષા લીધેલી છે અને ઘરે સેવા પણ બિરાજે છે, તો આ રીતે એનો પણ ક્રમ ચાલુ રહે તો એ યોગ્ય છે કે અયોગ્ય હોય એ ખાસ જણાવું. હજી તો મારો એક પ્રશ્ન પૂરો નથી થયો, મેં તમે પ્રશ્નમાં પ્રશ્ન કાઢ્યો છે. હજી આની તો પહેલાં ચર્ચા પૂરી કરી લો કેમ કે એની તો મેં સ્પષ્ટતા પ્રશ્નમાં જ કરી દીધી છે કે જે પ્રપન્ન છે, ભક્તિ માર્ગી સાધનથી હીન છે, એને જ ફાંફા મારવા પડે છે. જે સ્વયં સાધન સંપન્ન છે, જેના ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે, એ જો ફાંફા મારી રહ્યો છે તો એ તો એને ઘરમાં ઠાકોરજીને ઠાકોરજી માની જ નથી રહ્યો, એને પથ્થર માની રહ્યો છે અથવા કંઈ પણ માની રહ્યો છે બીજું કંઈ. તો તે સ્થિતિમાં તો એને પુષ્ટિમાર્ગી પણ માનવો કે કેમ એ મોટો પ્રશ્નચિહ્ન છે. અહીંયા આપણે જે સિદ્ધાંતમાં વિચારી રહ્યા છીએ જે અધિકારી, એ અધિકારીના સંદર્ભમાં આ વાત થઈ રહી છે. હા, જે અહીંયા મહાપ્રભુજી એ આજ્ઞા કરી, પણ એનું આપણે એમ પણ લઈ શકીએ જે માણસ ને ઘરે સેવા છે એ ઘરે સેવા એકદમ સારી રીતે પહોંચી શકે પછી ત્યાં જવાનું વિચારે. અગર ઘરનું જ કાંઈ વિચારીને ત્યાં જવાનું વિચારે તો પછી આપણે અન્યાશ્રય તરીકે લઈ જ શકીએ ને. મેં પ્રવીણભાઈ, એટલે હું એમ કહું છું કે આપણે મર્યાદા માર્ગે કોઈ પણ મંદિરમાં જતા પહેલાં પોતાનું જે છે એ અગર આપણે સારી રીતે આવડતું હોય કે આપણે પૂરી રીતે શીખી ગયા હોય કે આપણે ઘરે પહોંચીને જતા હોઈએ તો જ ત્યાં જવાનું વિચારે. અગર ઘર જે પોતાનું જ નથી આવડતું ને બીજે જતા હોઈએ તો પછી એને અન્યાશ્રય તરીકે લઈ શકાય ને. અન્યાશ્રય તરીકે લેવો કે ન લેવું એ બીજો વિષય છે. પ્રવીણભાઈએ જે પ્રશ્નો ઉઠાવ્યો એ સંબંધમાં મેં એ વાત કરી કે જ્યારે માણસના ઘરમાં રસોઈ બની રહી છે અને ઘરમાં એને ખાવા લાયક મળી રહ્યું છે, ખાઈ રહ્યો છે, એને બીજે જમવાની જરૂર શું પડશે? એટલે એ વ્યક્તિને તો અહીંયા કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થઈ રહ્યો. તીર્થયાત્રા વગેરે હેતુથી ક્યારેક જતા હોઈએ અને ત્યાં આવા દેવ મંદિરો ઉપલબ્ધ થાય તો ત્યાં આપણે તીર્થ દેવતાનો આદર કરીએ, એ એક આખો બીજો પ્રસંગ થઈ ગયો. તું જે પ્રશ્ન કરી રહ્યો છે એ આશ્રય ને અન્યાશ્રયનો છે, એ અલગ ઇસ્યુ છે. એમાં હમણાં જે મારી સમજ છે તે પ્રમાણે મેં કહ્યું કે શ્રી મહાપ્રભુજી જ્યારે સ્વયં આજ્ઞા કરી રહ્યા છે અને પુરુષોત્તમજી કહી રહ્યા છે કે માત્ર આ ગણાવ્યા છે એટલા જ દેવ મંદિરો વિષ્ણુ મંદિરો ન લેવા, પરંતુ તેના જેવા બીજા જે હોય તેને સમજી લેવા. શ્રી મહાપ્રભુજીએ જે ગણાવ્યા છે એ પુરાણ પ્રસિદ્ધ સ્વયં આવિર્ભૂત થયેલા કોઈને કોઈ દેવ સ્વરૂપો સંબંધી આ
દેવ મંદિરો છે. यदि આપણે એટલી મર્યાદાને રાખી રહ્યા હોઈએ તો ત્યાં સુધી સીમિત થવું પડશે. મહાપ્રભુજી જ્યારે આ વિધાન કરી રહ્યા છે તે દરમિયાનમાં અને પુરુષોત્તમજી આ વચ્ચેની વ્યાખ્યા કરી રહ્યા છે ત્યાં સુધીમાં શ્રીનાથજીનું પ્રાકટ્ય થઈ ચૂક્યું છે, પણ ન પુરુષોત્તમજીએ ત્યાં શ્રીનાથજીનો ઉલ્લેખ કર્યો છે, ન મહાપ્રભુજી અહીંયા ઉલ્લેખ કર્યો છે. મર્યાદા માર્ગી દેવાલયનો ઉલ્લેખ કરી રહ્યા છે, શ્રીનાથજીના શબ્દનો અહીંયા પ્રયોગ બેમાંથી કોઈ આચાર્ય કે કલ્યાણરાયજી પણ કર્યો નથી, સત્સંગ ભાજનકાર પણ કંઈ અહીંયા ઉપલબ્ધ નથી, કે યોજનાકાર પણ કંઈ કહી નથી રહ્યા. તો મારો તાત્પર્ય એ છે કે મર્યાદા માર્ગી વિષ્ણુ મંદિરોમાં પુષ્ટિમાર્ગી શરણાગતિનો જીવ શા માટે ન જઈ શકે? જ્યારે જઈ શકે છે એમ શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે, તે સ્થિતિમાં પુષ્ટિમાર્ગી લોકોએ આ જાતની હવેલીઓ બાંધવાની કોઈ આવશ્યકતા જ નથી કે જેની અંદર પબ્લિકને સેવા કે દર્શનનો લાભ મળે. એ સમાજ ઉપર બોજરૂપ એક વ્યવસ્થા છે અને મહાપ્રભુજીની જે આજ્ઞા છે એનાથી આપણે હટીને એને ચાલવું પડે છે. એમાં દરેક જાતના દૂષણો છે, અનિષ્ટો છે. મારી આટલી વાત છે. એક મિનિટ, ભક્તિવદીની ટીકામાં હરિસ્થાનના ઉલ્લેખમાં ટીકાકારોએ ગોવર્ધનાદવ એવી રીતે ઉલ્લેખ કર્યો છે, અને એને આપણે વ્રજમંડળ તરીકે લેવું વ્રજમંડળ કે તરીકે. હા, એ વિચાર કરી લેવો જોઈએ કે ગોવર્ધનાદવમાં ગોવર્ધનધરનું મંદિર લેવું કે વ્રજમંડળ લેવું. અને વ્રજમંડળના અંતર્ગત તો પછી બેઠકજી વગેરે પણ આવી શકે, મહાપ્રભુજી ગુસાઈજીની. मैं भूलता नहीं हूँ तो जब व्रज यात्रा उठे तब तो शिव जी के मंदिर में भी दर्शन करने हाँ, जावे, वहाँ भी अन्याश्रय नहीं है. वो तीर्थ वो यात्रा के अंग रूप से. और सबसे फनीएस्ट पार्ट तो वहाँ को ये है कि वो जो भूतेश्वर महादेव है मथुरा में, वो महादेव जी भी नहीं है, वो तो महाराजा हुविष्क पठान राजा तो वहाँ की मूर्ति है. वहाँ पे लिखियो भयो भी है, महाराजा धीराजस्थ हुविष्कस, बहुत क्रूर पठान राजा तो वाकी मूर्ति है, वाकू सिंदूर चिपड़ के महादेव जी बना दिए. उनके भी भूतेश्वर, वो सच में भूत ही तो वाकई ईश्वर तरीके महादेव जी में विराज रहे होंगे अब अंदर, जब सबकी भावना है तो वो विष्क की मूर्ति को अपन भूतेश्वर महादेव तरीके दर्शन करने जावे यात्रा में जावे ना, तो वहाँ भी अन्याश्रय नहीं मान्य है. પીતાંબરદાસની વાર્તામાં આવે છે કે શ્રી ગુસાઈજી જ્યારે વ્રજયાત્રામાં પધાર્યા ત્યારે ચોબાજીએ સંકલ્પ કરાવીને એને કહ્યું કે હું તમારી સાથે આવું, તો ગુસાઈજી કહ્યું મારી સાથે ટીંગાવાની જરૂર નથી, પાછા આવશું ત્યારે વિસર્જન વખતે મળશું. ત્યારે એમણે એમ કહ્યું કે ભલે હું ના આવું પણ કમસે કમ મથુરાના મુખ્ય મહાદેવ છે ભૂતેશ્વર, એમને તો દંડવત કરતા જજો. ત્યારે ગુસાઈજીએ ના પાડી, અમે અહીંયાથી છેટા થઈને જ નીકળશું. શ્રી ગુસાઈજી પધાર્યા ન હતા, પણ આજના ગોસ્વામીઓ છે એ તમને બધાને ત્યાં ભૂતેશ્વરમાં લઈ જાય છે. એ હવે શા માટે લઈ જાય છે એનો ભાવ પ્રકાશ એ લોકો જ કરી શકે. वाक्य मूर्ति मैंने महादेव जी के स्वरूप के नीचे लिखे हुए महाराजा धीराजस्थ हुविष्कस, बहु क्रूर राजा तो हुविष्क. वो संकल्प में बुलावे हैं, संकल्प में बुलावे आदिवारा भूतेश्वर क्षेत्र. नहीं भाई, नहीं तो वाको मुकु कारण ये लगे है, वाको कारण मुकु ये लगा, મને કારણ એવું લાગે છે કે કોઈ કાલમાં ભૂતેશ્વર મહાદેવનું એ સ્થળ હશે અને કેમ કે યવનોએ ભૂતેશ્વર મહાદેવજીનો ખંડિત કર્યા હશે એટલે પછી જે મળ્યા તેમને ત્યાં બેસાડી દીધા. હવે એ વખતે એવો ભૂત જેવો લાગ્યો હશે તો એમને કહ્યું કે આ જ ભૂતેશ્વર મહાદેવ હશે. એ હવે પ્રધાનો અંગ પણ જોવું જોઈએ. એટલે મારો પ્રશ્ન હજી ત્યાં જ છે. આપણે આ વિષયમાં કંઈ એક તો જે સ્વરૂપમાં ભેદ છે એ અમે બધા નાના ભાઈઓ કઝિન બધા બેઠા હતા એક દિવસે ને એમ જ ગપ મારી રહ્યા હતા. એટલામાં એક પેલા શાસ્ત્રીજી આવ્યા, જુનિયર ડોંગરે મહારાજ. તો એમને મને પૂછ્યું મારા નાના ભાઈ માટે કે આ કોણ છે, એટલે અમે હસતા હતા ને એ હસતા નહોતા, એટલે મેં કીધું કે આ પથ્થરના દેવતા છે. તો એમણે સાષ્ટાક દંડવત લગાવી કે કોણ જાણે પથ્થરના દેવતા હોય તો, એટલે મારો નાનો ભાઈ હસી ગયો પછી તરત. નહીં તો અમારી સાથે હસી મજાકમાં ભાગ નહોતો લેતો. એમણે પૂછ્યું કે આપ કયા મારા બાવાશ્રી? મેં કીધું પથ્થરના દેવતા છે. હસતા નથી, એને સાસુ વખતે વ્રત લગાવીને પછી મારા નાના ભાઈને તરત હસી આવી ગઈ. પથ્થરના દેવતાને પ્રસન્ન કરી લીધા એક જુનિયર ડોંગરે મહારાજે. એટલે ઘણી વખતે એવું થતું હોય છે કે જે
કોકે કહી દીધું હશે કે આ જ ભૂતેશ્વર છે ને પધરાવી દીધા. પ્રતિષ્ઠા સ્થળ હશે ચોક્કસ તો પુષ્ટિમાર્ગી આચાર્ય મહાદેવનું, પણ મર્યાદા માર્ગીએ તીર્થના જે અધિદેવતા હોય એને જ ત્યાં જવું કે અન્ય દેવતાઓ તીર્થમાં આવતા એવો કોઈ એમ એ પ્રશ્ન પ્રશ્ન ન હતો. સામાન્ય રીતે એ બાબતમાં એક અમારા છે કે અન્યસ્ય ભજનન તત્ર સ્વતો ગમનમ. ઘરના વડીલો પોતાની અનુકૂળમાં મેળે આરતી ઉતારવા ચલાવીને માટે ન જવું. પધારતા બાકી હતા. રસ્તામાં આવતા હોય તો કોઈને પણ અભિવાદન કરવામાં અન્યાશ્રય નથી જ. એ સાધન દીપિકામાં કહી રહ્યા છે તીર્થેષુ તીર્થદેવાનામ આવતા જે ભૂદેવાનામ દેવાનામ સમર્ચનમ. સમર્ચનમ. તીર્થદેવોનો તીર્થ કે જો મુખ્ય અધિષ્ઠાતા અને સૌથી મોટી મુખ્ય વાત છે કે શ્રીનાથજીની સકડી વૈષ્ણવોના હાથથી બાળકો નથી અરોગતા, પણ જગન્નાથજીની સકડી વૈષ્ણવોના હાથથી અરોગવા ખાસ પધારે છે. તો જો પુરુષોત્તમ ન હોય જગન્નાથ બન્યું શરણ માર્ગ તો અન્યાશ્રય થઈ ગયો કહેવાય. કોણ એ ભગવત તો એ તો મોટો વિચાર જીદ્દો છે કે ત્યાં વૈષ્ણવોના હાથથી સખડી અરોગવા જ પધારતા હોય છે બાળકો, જ્યારે શ્રીનાથજીના ટિકિટ સખડી લઈને. પ્રસાદ અરોગતા નથી વૈષ્ણવોના હાથથી, એ છોવાઈ જાય. અને જગન્નાથજીનો સખડી પ્રસાદ વૈષ્ણવોના હાથથી અરોગી શકે, ત્યાં નથી છોવાતો. એટલે જો એ પુરુષોત્તમ ન હોય જગન્નાથજી પ્રણાલીમાં કે કથા પ્રણાલીમાં સામેલ કરી શકીએ એટલું હવે જ્યારે પરિસ્થિતિ નથી ત્યારે શું કે હોઈ શકે કે મહા આંધલે બહેરું કરી રહ્યા છે છે આ બાબતમાં. અરે જગને પુરુષોત્તમ હોય તો કઈ વાંક નહીં ને. એટલે એક નવીન ભાવ પ્રકાશની આ સંબંધમાં કોઈ આવશ્યકતા હોય એવું લાગે છે. જે આપે કહ્યું કાંઈક તો આંધલે બહેરું કૂટાયું છે બાબતમાં. હા કાંઈક કે હા મને એવું લાગે છે કે આમાં અધિકારીનો નિર્દેશ કરવા માટે આ સ્પેશિયલી લખવામાં આવ્યું છે કે આમાં 4 ખ વાળું વચન વિચારવું. ત્યારે આ વચન આપણે વિચારી રહ્યા છીએ પ્રપત્તિ માર્ગ કહું છું કહીને, તો ત્યાં જે વાત લખાયેલી કે 4 ખ વાળું વચન વિચારવું, અને 4 ખ વાળું વચન સ્પેસિફિકલી નિર્દેશ કરે છે કે જે અધિકારી છે એને પહેલાં રુચિ થાય છે, પહેલાં તો સંસ્કાર થાય છે, એને સંસ્કાર મળે છે સત અથવા તો પરત, એને પછી રુચિ ઉત્પન્ન થાય છે, એના કારણે માર્ગમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય છે, ભગવત કૃપાનો અંકુર દ્રઢ થતા માર્ગની સર્વોત્તમતાનું ભાન થવાથી ગુરુ પાસે શરણ દીક્ષા પ્રાપ્ત કરે છે, માર્ગમાં પ્રવેશ કરે છે, વગેરે વગેરે જે પ્રકાર લખ્યો છે. અભેદ બુદ્ધિ થાય છે, પછી ભજન થાય છે આચાર્ય ચરણોનું માર્ગ ગ્રંથોના રૂપે, સંગ થાય છે, અને ભગવત સેવા કરી શકવામાં ઉપયોગી ગુણોની વૃદ્ધિ થાય છે. અને પછી લખ્યું છે કે ભગવત સેવા કરવાનો જો અધિકાર ન હોય તો ભાગવતનો પાઠ અને ચિંતન વગેરે કરવા, અને અધિકાર ન હોય તો ત્રિવિધ નામાવલી અને પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવા. અને ઉત્તમ અધિકાર એટલે કે આઈ થિંક કે વ્યસન સિદ્ધ થઈ ગયું હોય તો દેહપાત પર્યંત તીર્થાટન કરવું. ખ્યાલ નથી ઉત્તમ તો શું એટલે તારો તો કહેવાનો આશય મતલબ એ છે કે અધિકારી એનો ફિક્સ છે કે એને સેવા બિરાજતી નથી. આ જે પ્રપત્તિ માર્ગનો અધિકારી છે એને એ તો સેવા છે. બિરાજતી નથી, હા. તો પછી તીર્થાટન કરવામાં એને વાંધો ક્યાં છે? એટલે એ તીર્થાટન કરીને બી એ જ ફલ પ્રાપ્ત કરી શકે છે જે ફલ ભક્તિ દ્વારા બી એને મળે છે. થોડો અંશુભાઈ શરદ બાવાના જે રીતના મને ખ્યાલ આવે છે, શરદ બાવાનો આશય એ છે કે એક તો એ છે કે જે વાર્તા પ્રસંગ કયો એ વાર્તા પ્રસંગની અંદર 2 સ્વરૂપ અલગ અલગ બતાવ્યા, એ સ્વરૂપની અંદર એટલે પ્રભુના સ્વરૂપમાં કોઈ તરતમતા છે કે નહીં, એ તરતમતા નથી. તો એ આપણે નિર્ણય કર્યો કે 2 ચાહે દ્વારકાધીશનું સ્વરૂપ હોય કે ચાહે શ્રીનાથજીનું સ્વરૂપ હોય, એ સ્વરૂપમાં તરતમતા નથી. જેનો બીજો આશય એવો લાગી રહ્યો છે કે જો એ સ્વરૂપમાં તરતમતા જો ન હોય તો આપણી પાસે આચાર્ય ચરણે જ્યારે પ્રપત્તિનો માર્ગ સ્પષ્ટ બતાવ્યો છે, જેની અંદર મર્યાદા માર્ગના મંદિરમાં જઈને પણ આપણે પ્રપત્તિ માર્ગ પર અનુસરણ કરી શકીએ છીએ, અને એ આચાર્યોપદિષ્ટ જ માર્ગ છે. એ વસ્તુનો આપણે શા માટે વિચાર નથી કરતા, એને આપણે સાધનામાં શા માટે લેતા નથી? આપણે ત્યાં પ્રપત્તિની ઘોર ઉપેક્ષા થઈ છે, આપણે ત્યાં પ્રપત્તિ માર્ગની ઘોર ઉપેક્ષા થઈ છે. એને કારણે આપણે થઈ શું રહ્યું છે, સેવાનો એટલો બધો જોગ આવી રહ્યો છે કે પ્રપત્તિપૂર્વક સમર્પણ જે હોવું જોઈએ, કે શરણાગતિપૂર્વક જે સમર્પણ હોવું જોઈએ, એ શરણાગતિપૂર્વક ન રહી શરણાગતિ રહિત
સેવા થઈ ગઈ. એને કારણે આપણે મંદિરો વગેરે જે હવેલીઓ ખોલવાનો જે પ્રસંગ થયો એના અનુકલ્પમાં જે આચાર્યચરણે સ્પષ્ટ ઉલ્લેખ આપી રહ્યો છે એનો વિચાર કેવી રીતે કરવો જોઈએ એવો એમનો આશય.